દીદી અડેજો બનાવી દેની. બટા આપણે અડેજો ક્યાંથી બનાવવો? કાંઈ બનાવવો નથી. કેમ? જો લોટ દળાવો, કાજુ બદામ લાવવા, ઘી લાવવું નહીં, બનાવવામાં કલાકો કરવી એ કોણ કરે? અડેજો તમારે રોહે. અરે પપ્પા તમે પણ કરંજ મંદિરેથી લઈ આવો ની. रुको जरा सबर करो। આ દિવાળીએ મારા પિતાજી કરંજ મંદિરેથી જ મીઠાઈ લાવ્યા હતા ને આ શિયાળાની સિઝનમાં કરંજ મંદિરેથી જ અડદિયા પાક લેવાનો છે, કારણ કે તમે અહીંયાથી ખરીદેલી મીઠાઈનો નફો ગૌશાળાના લાભાર્થમાં છે. અહીંયા શિયાળાની સિઝન માટે શુદ્ધ ઘીમાંથી બનાવેલ દેશી ઓસડિયા તથા સૂકા મેવાથી ભરપૂર અડદિયા પાક મળે. 360 રૂપિયામાં શુદ્ધ ઘીનો મોહનથાળ 365 દિવસ મળે. અહીંયા વેચાણથી જે કાંઈ નફો થાય તે નારાયણ મુનિના ગૌશાળાના લાભાર્થમાં છે. શ્રી સ્વામિનારાયણ મંદિર કરંજ એવં વાવ સુરત દ્વારા આયોજિત શ્રી નારાયણ મુનિના ગૌશાળાના લાભાર્થથી તહેવારોને શુભ પ્રસંગો નિમિત્તે શુદ્ધ ઘીમાંથી બનાવેલ અડદિયા પાક, મોહનથાળ, મગજ, પેંડા, કાજુ કતરી, ડ્રાયફ્રૂટ ચીકી જેવી મીઠાઈઓ મળે છે. તો મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાકડી આ વિડીયો આગળ શેર કરી દેજો અને મુલાકાત કરી લેજો આપેલ એડ્રેસ પર. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ.